નર્મદાના તિલકવાડાના દેવલિયા નજીક 35 વર્ષીય યુવકને શિકાર બનાવનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે. ફોરેસ્ટ વિભાગે છેલ્લા એક અઠવાડિયાથી પાંજરા મૂકીને કેમેરા લગાડી રાત દિવસ પેટ્રોલિંગ કરી દીપડાને પકડીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ આતંક મચાવ્યો છે. આ દીપડાઓ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ બનતી હોય છે અને થોડા દિવસ અગાઉ દેવલિયા નજીક વંઢ ગામના પાટિયા પાસે રાત્રિના સમયે સૂઈ રહેલા એક 35 વર્ષીય યુવાન નામે અપ્પુસિંહ રાજપૂત જેઓ રાજસ્થાનથી રોજીરોટી કમાવવા માટે આવ્યા હતા અને તેઓ પોતાના સાથી મિત્રો સાથે વંઢ ગામ નજીક તબેલા પાસે સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે એક માનવભક્ષી દીપડાએ અપ્પુસિંહ રાજપૂતને ગળાના ભાગે દબોચી અંદાજિત 50 થી 60 મીટર જેટલો ઘસેડી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં 8 થી 10 જેટલા પાંજરા મૂકી દેવામાં આવ્યા હતા તથા સીસીટીવી કેમેરા લગાડી રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે છેલ્લા 8 દિવસથી આ દીપડો હાથ તાળી આપી છટકી નીકળતો હતો, પરંતુ ગત રાત્રિના સમયે આ માનવભક્ષી દીપડો પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે. ત્યારે પાંજરે પુરાયેલા દીપડાને તાત્કાલિક ધોરણે કેવડિયા જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યો છે અને આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ લીધો છે. પરંતુ હજી પણ આ વિસ્તારમાં દીપડાઓ હોવાની સંભાવના છે, જેથી હજી પણ આ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.